ઝાલીને મનોરથ જીવતું, માલી રે માયાને જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. તમે નવસારીથી સુરત અપડાઉન કરતા હતા ફોર મ્યુઝિક રિયાઝ અને શોના રિયાઝ માટે, મ્યુઝિક શીખવા માટે. બહુ સરસ રિસર્ચ કર્યું તમે. થેન્ક યુ. કંઈક અલૌકિક હતું ને આઈ વોઝ ક્રાઇંગ એમ. યુ લિટરલી ક્રાઇડ. હા. વાહ ભાઈ વાહ. ડિસેમ્બર મહિનો છે અને બધે જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ આ વખતનું મેં કયું મોસ્ટ પ્લેડ મારું સોંગ કયું હતું, મોસ્ટ ફેવરિટ આર્ટિસ્ટ કયું હતું, મોસ્ટ ફેવરિટ આલ્બમ કયું હતું. બટ લેટ મી ટેલ યુ કે જો તમે ગુજરાતી છો તો આઈ કેન અશ્યોર યુ કે આ જ આલ્બમ તમારી ટોપ લિસ્ટમાં છે, આ જ આર્ટિસ્ટ તમારા લાઈક ફેવરેટમાં છે. કારણ કે મારી સાથે હમણાં બ્લોકબસ્ટર, ગુજરાતી ફર્સ્ટ બ્લોકબસ્ટર જે 100 કરોડ પ્લસ ગઈ છે, લાલો, એ ફિલ્મના મ્યુઝિક ડિરેક્ટર બેઠા છે. સો તમને બધાને એમના ગીતો ખબર છે, હવે એમનું કામ ખબર છે, કદાચ એમની જર્ની પણ થોડી ઘણી ખબર છે, બટ ધ સ્ટ્રગલ દેટ યુ ડોન્ટ નો એન્ડ દેટ્સ વાય વી આર હિયર. સિનેબિટ શો પર સ્મિત છે, તમારું હાર્દિક સ્વાગત છે. ફીવર એફએમના સ્ટુડિયોમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ મનમીતભાઈ ફોર હેવિંગ મી. અને ખૂબ મજા આવે છે અહીંયા. આ લાઈક પર્સનલી મને અચીવમેન્ટ જેવું લાગી રહ્યું છે, કારણ કે તમે જ્યાં બધે જ ટ્રેન્ડ કરી રહ્યા છો, હું પોતે લૂપ પર સાંભળી રહ્યો છું લાલોનું આલ્બમ. બી ઇટ ઇન જીમ, બી ઇટ આઈ એમ ડ્રાઇવિંગ, બી ઇટ ઇન માય સ્ટુડિયો, લાલો ઇઝ એવરીવેર રાઇટ નાઉ. લાલો યુઝ ટુ બી એવરીવેર. કણકણમાં લાલો છે, એવું છે. કણકણમાં લાલો છે. અને લાલોની જર્ની જો તમે જુઓ એઝ અ ફિલ્મ તો ઇટ્સ અ ટ્રાન્સફોર્મેશન જર્ની. જી. સો તમારી પણ જર્ની મેં જેટલું રિસર્ચ મેં કર્યું છે એ હિસાબે ઘણી ટ્રાન્સફોર્મેટિવ રહી છે. જી. કે તમને કદાચ ઇફ આઈ એમ નોટ રોંગ એટલો સપોર્ટ નહોતો કે તમે મ્યુઝિક કમ્પોઝરમાં જાઓ કે મ્યુઝિક ફિલ્ડમાં જાઓ, રાઈટ? જી જી. એન્ડ દેન યુ વેન્ટ ટુ ઓલ ધ વે ટુ ઓસ્ટ્રેલિયા. જી જી. ત્યાં તમે કન્સ્ટ્રક્શન કંપની એસ્ટાબ્લિશ કરી, ત્યાં તમે લેક્ચરર તરીકે પણ કામ કર્યું. જી જી. લોકો કહેતા હોય છે વેન ઇટ કમ્સ ટુ ડ્રીમ કે લોંગ ડિસ્ટન્સ લાઈક ઇવન રિલેશનશિપમાં કે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ નથી કામ કરતા. લોકો જ્યારે ડ્રીમની વાત આવે ત્યારે કહેતા હોય છે કે ફોલો યોર પેશન. બટ એ બંને વસ્તુ તમારા કેસમાં બહુ સારી રીતે ખોટી સાબિત થઈ છે. જી જી જી. કે મ્યુઝિક સાથે લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપ થયું છે. મ્યુઝિક તો મારી અંદર જ હતું, એટલે એમ લોંગ ડિસ્ટન્સ નહીં કહેવાય. પણ બીજું કે ફાધરનો સપોર્ટ એમ હતો કે શરૂઆતમાં જ્યારે શીખવાનું જે હતું એટલે ઓબ્વિયસલી, અને જ્યારે જે તે સમયે જે રિસોર્સિસની જરૂર પડતી હતી એ પ્રોવાઈડ કર્યા એમણે. અને હી ઓલવેઝ યુઝ ટુ પુશ મી કે રોજ જવાનું છે. હું એટલો સિરિયસ નહોતો કે ક્લાસીસમાં જ્યારે જતો હતો ત્યારે એમણે પુશ કર્યો કે ના જવાનું. સપોર્ટ ઇન હવે કે મેઇન સ્ટ્રીમમાં કેવું કે એમના ઇન્ટેન્શન, એટલે કોઈ બી પેરેન્ટ્સ ઇન્ટેન્શન પ્રોટેક્ટિવ હોય ને આ લાઈનની વોલેટિલિટી એવી છે કે ઇવન શું કહેવાય કે કોઈ પણ આજે આ ફિલ્ડમાં વોલેટિલિટી છે, સિક્યુરિટી એટલી નથી. એટલે એમના પર્સપેક્ટિવથી આપણે વાત કરીએ તો એ રીઝનથી એમણે કીધું કે થોડું પહેલાં માસ્ટર્સ કરી લો, ભણી લો. અને ત્યાં પણ એમણે સપોર્ટ તો ત્યાં પણ દેખાડ્યો છે. એટલે એ બધું ખરું. અને પછી આ જે થયું એ તો ઉપરવાળાની કૃપા જ છે. એટલે એ બધા બહુ ખુશ છે, પેરેન્ટ્સથી માંડીને બધા હવે કહે છે કે હવે પાછા આવી જાઓ, કરીએ કંઈક સેટ એનું પણ. એટલે એવું છે એમ. અને લોંગ ડિસ્ટન્સ એટલે હું 2017થી ઓસ્ટ્રેલિયા છું. મારા માસ્ટર્સના સ્ટડી માટે હું ગયો હતો અને કન્સ્ટ્રક્શનનું અત્યારે આપણે કરીએ છીએ. અને તો ત્યાં પણ સાયમલ્ટેનિયસલી મ્યુઝિકનું ચાલુ હતું. મારા સિંગલ સોંગ્સ આવતા હતા. કારણ કે હું વિચારું જ છું એમ, મતલબ હું એટલે મારી અંદર જ એ વસ્તુ છે જ એમ. હું કદાચ એના વગર કઈ રીતે હું હોઈશ એમ એવું વિચારવામાં જ નથી આવતું એમ. એટલે હું કદાચ સમજો કે કોઈ મિડલ ઇસ્ટર્ન કન્ટ્રીમાં હોત તો પણ કંઈક ને કંઈક મારા કંઈક ને કંઈક કરતે. હા એમ. ક્યાં હું અત્યારનો જમાનો એવો છે કે આપણે ફોર્ચ્યુનેટ છે કે શું કહેવાય કે આપણે કંઈ બી મ્યુઝિક કરીએ પબ્લિશ થઈ જાય છે. યસ. હવે સમજો કે આજથી વર્ષો પહેલાં આ જ વસ્તુ લઈને આપણે આવ્યા હતા, મતલબ આપણને તો આશીર્વાદ જ છે આ, તો એટલા લોકો સુધી કદાચ નહીં પહોંચતે આ બધી વસ્તુઓ જે આપણે આર્ટ છે આપણું કે કંઈ પણ. તો એ રીતે બી આપણે જોઈએ તો આર્ટ તો આપણા માટે અંદર છે જ એમ. એટલે લોંગ ડિસ્ટન્સ ઇન અ વે કે અહીંની ટીમ સાથે એક રીતે લોંગ ડિસ્ટન્સ કહેવાય, પણ મ્યુઝિક તો અંદર જ હતું એમ.
અને એ પણ વર્કઆઉટ થઈ ગયું કે લોંગ ડિસ્ટન્સ બી, કારણ કે બેક એન્ડ ફોર્થ વાતચીતમાં કોઈ ગેપ નહોતો અને આઈડિયાઝ કન્વે કરવામાં કોઈ ગેપ નહોતો. અને જે તે સમય આવવાનું હતું ત્યારે મારી જ્યારે જરૂર હતી અહીંયા ત્યારે હું આવ્યો પણ છું. અને આવો જવાનું આ મહિનામાં મારી 4th કે 5મી ટ્રીપ હશે આ વાળી. એટલે હા, તો થઈ ગયું મેનેજ એમ. એટલે કેવું કે કેવી રીતે વાળું આઈડિયા જ નથી એમ કે કેવી રીતે કરશું એમ, કારણ કે કરવાનું જ હતું એમ. એટલે એ બાજુ વિચારવાનો સમય જ નહોતો રહ્યો એમ એક રીતે. પડ્યા એવા દિવસ. હા, કે પેલું કહેવાય ને, એક બહુ ફેમસ સેઇંગ છે કે તમારે તરવાનું હોય, સ્વિમ કરવાનું હોય તો એની બુક વાંચવાથી તમને, હા, એ તમે કૂદશો તો જ ખબર પડશે કે એકચ્યુઅલી તમે જે બુક વાંચી એ શીખ્યા કે નથી શીખ્યા હજુ એમ. ટેલ અસ અબાઉટ ધેટ ફેઝ જ્યારે તમે નવસારીથી સુરત અપડાઉન કરતા હતા ફોર મ્યુઝિક રિયાઝ અને શોના રિયાઝ માટે, મ્યુઝિક શીખવા માટે. બહુ સરસ રિસર્ચ કર્યું તમે. થેન્ક યુ. હા, એટલે સવારે ઇન્ટરસિટી જતી હતી. એ બહુ ઇનિશિયલ ની વાત કરું તો એ બોલો જનરલ ડબ્બામાં જતા સવારે મસ્ત એમ સ્ટેશનના પેલું લાઇનમાં આપણે ઊભા રહીએ ને એવી રીતે ઊભા રહી જાય તો જાતે જ ડબ્બામાં ચડી જવાતું હતું. ને ઉતરવાનું પણ એવી રીતે જ હતું એમ. સ્પેશિયલ હું ખાલી ક્લાસીસ માટે સુરત આવતો હતો જ્યારે મારું સ્કૂલિંગ મારું નવસારી હતું ત્યારે. પછી મેં ડિપ્લોમા કર્યું ડૉક્ટર S.S. ગાંધીમાં. તો ત્યાં હું ત્યાં જ રહેતો હતો, સુરત જ રહેતો હતો. અને ત્યાં અમારા ક્લાસીસ હતા સ્વર મ્યુઝિક એકેડેમી. તો એમના શોઝ થતા ને બધું થતું, એટલે ગુજરાતી સુગમ સંગીત ને એનું. એમાં હું ત્યાં હાર્મોનિયમ શીખ્યો છું, ઇન્ડિયન ક્લાસિકલ. અને અમે ત્યાં હું કીબોર્ડ પ્લે કરતો એ શોમાં. તો ત્યાંના પ્રેક્ટિસ માટે આવતા, અમે લેટ સુધી પ્રેક્ટિસ થતી, ત્યાં રોકાતા, ફ્રેન્ડના ત્યાં રોકાતા. યુથ ફેસ્ટિવલ્સમાં અમે પાર્ટ લેતા. અને હું મજુરા ગેટમાં દયાળજી આશ્રમ છે, હોસ્ટેલ છે અમારા સમાજની, ત્યાં હું રહેતો હતો જે તે સમયે. એટલે એની અલગ, એ જર્નીની અલગ કંઈક અલગ જ મજા હતી એમ. અને તમે બહુ સરસ કીબોર્ડ પ્લેયર અને હાર્મોનિયમ પ્લેયર પોતે છો. જી. અને કમ્પોઝર તો છો, સિંગર પણ છો. સિંગર તો હું ના કહીશ પોતાને. અમને તો કહેવા દો. કહી શકો. તમે ડમી તો આપ્યા હતા ને પોતાના? ડમી આપ્યા, પણ મેં રિજેક્ટ કરી દીધા. તો તમે રિજેક્ટ કર્યા. અમને સંભળાવો એકાદ. સંભળાઈશું. એકાદ થઈ જાય હમણાં. હા, કયું ગીત ગાઈએ? તમને જે ગમે. લાલોનું. તમે કોઈ કહો મને. મનોરથ જાલીને મનોરથ જીવતું, માલી રે માયાને જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. પારેવા ઉડે દિશે, મનડા તારે ના જાઉં, નથી ત્યાં એ માળો તારો, નથી સરનામું તારું. વાહ 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 ભાઈ, મારા કરતાં બહુ સારું જ ગાઓ છો. ઓફકોર્સ. જી. અને લાઈક આ જે અંતરો છે મને બહુ જ ગમે છે. હા. સો જેમ મ્યુઝિકમાં એવું કહેવાય કે ધૂન અને લિરિક્સ બંને ઇમ્પોર્ટન્ટ હોય છે. આપણે ગુજરાતીમાં કહેવાય કે મરઘી પહેલાં આવી કે ઈંડું. હા. તો આમાં શું પહેલાં આવ્યું હતું? ધૂન પહેલાં આવી હતી કે લિરિક્સ આવ્યા હતા? આમાં આ ગીતમાં ઓનલી આ ગીતમાં લિરિક્સ પહેલાં આવ્યા હતા. હા. અને પછી એના પર ધૂન બની અને થોડું ઘણું મીટરમાં જે આમ તેમ હોય એ પ્રમાણે લિરિક્સને પછી મોડિફાઈ કરવામાં આવ્યા એમ. પણ બાકી બધામાં પહેલાં ધૂન આવી હતી. આ જ ગીત એવું હતું કે એમાં પહેલાં લિરિક્સ આવ્યા હતા. ઓકે. ને પછી એના ઉપર આખું ધૂન બનીને પછી પાછળનું મ્યુઝિક ને બધું થયું. અને આખા આલ્બમમાં તમને જે સૌથી વધારે ચેલેન્જિંગ લાગ્યું હોય, હા, એવું કોઈ ગીત? ચેલેન્જિંગ તો એમ નહોતું કંઈક, પણ ટ્રાયલ એરરની વાત કરીએ તો માળે મને લઈ જામાં થોડું ટ્રાયલ એરર હતું કે કદાચ આવું આ દિશામાં જવું છે, આ દિશામાં જવું છે, એટલે આઈડિયા લેવલ પર એમ. એટલે માળે મને લઈ જા સોંગની એકવાર ડિસાઈડ થઈ ગયા, એનામાં આગળ વધ્યા પછી નહીં, પણ આ સિચ્યુએશન પર શું કરીએ, એટલે માળે મને લઈ જા ત્યારે એક્ઝિસ્ટ નહોતું કરતું. તે સમયે એ સ્પોટ માટે, એ ગીત માટેની જે ચર્ચા હતી એ થોડી ટ્રાયલ એરરવાળી હતી કે આપણે આ દિશામાં જવું છે, આવું કંઈક કરીએ કે પછી આવું કંઈક કરીએ કે આવું કંઈક કરીએ. ને પછી દેન વી કેમ ટુ કન્ક્લુઝન કે માળે મને લઈ જા જેવું કંઈક થાય.
અને આખી જર્ની જે હતી 1.5-2 વર્ષની જર્ની હતી, સો તમને કૃષ્ણ તત્વ ફીલ થયું હતું? હા, આ તો શું કહેવાય, એમ કૃષ્ણ જીવનમાં આવી ગયા છે એવું જ છે. કારણ કે મારે વર્ષોથી મહાદેવ ભક્તિવાળું છે એમ. અચ્છા. ને એવું કહેવાય છે કે મહાદેવની ભક્તિ તમને ફળે તો પછી તમને કૃષ્ણ પાસે લઈ જાય. ને એ સાંભળ્યું જ હતું ને હવે ફીલ થયું છે એમ. ને આ ફિલ્મની જ્યારે વાત થતી હતી એ આગળ પણ મેં એકાદ પોડકાસ્ટમાં કહ્યું છે કે જ્યારે લાલો ફિલ્મની વાત થઈ ત્યારે મારા ઘરે એ જ મહિનામાં લાલો બેસાડ્યા છે. એ જ મહિનામાં ત્યાં ઓસ્ટ્રેલિયા. એટલે મારા વાઈફ જ્યારે ત્યાં આવ્યા ઇન્ડિયાથી, લાલો લઈને આવ્યા હતા એમના હાથમાં, અને ત્યાં એ જ સમયે એ જ મહિનામાં ત્યાં બેસાડી એમની સ્થાપના કરીને એ જ મહિનામાં આ ટીમ સાથે વાત થઈને એ લોકો પણ કંઈ કૃષ્ણ ઉપર જ સોંગ શૂટ કરી રહ્યા હતા. ઓકે, એટલે બધાના જીવનમાં કૃષ્ણ એટલે ત્યાંથી અત્યાર સુધી છે જ એમ. ને અત્યારે પણ જે દ્વારકા જવાનું થયું હમણાં, અમે જે અનાઉન્સ કર્યું કે 9 તારીખે રિલીઝ છે એમ, તો ત્યારે બી અમારી ઈચ્છા એવી હતી કે ઇન્ડિયાની આ જે ટ્રીપ હવે કરીશું ત્યારે આપણે દ્વારકા કંઈક ગોઠવીશું એમ. ને એમાં જ અંકિતભાઈ જોડે વાત થઈ કે આપણે આવી રીતે દ્વારકા જવાનું છે. હવે આ કૃષ્ણએ બોલાવ્યા જ છે એમ કે ભાઈ પહેલાં લેન્ડ કરીને મને મળવા આવો. તો એ અનુભવ કેવો રહ્યો દ્વારકાનો હમણાં? દ્વારકાનો અનુભવ એટલે એકચ્યુઅલી બહુ પર્સનલ છે કે એમ, એટલે હું પહેલી વાર મેં દર્શન કર્યા મારા લાઈફમાં એમ. ઓકે. ને એકદમ સામે હતા એમ. જ્યારે પડદો ખુલ્યો એમ ત્યારે આઈ વોઝ સ્ટન્ડ. અને કંઈક અલગ અજીબ તો નહીં, મતલબ કંઈક અલૌકિક હતું. ને આઈ વોઝ ક્રાઇંગ એમ. યુ લિટરલી ક્રાઇડ. હા. વાહ ભાઈ વાહ. સો જેમ તમે કીધું કે એ આખી જર્નીમાં તમને કૃષ્ણ તત્વ લાગ્યું હતું જોડે. યુ આર વર્કિંગ ઓન હિન્દી રાઇટ નાઉ. હા. તો આ જર્નીમાં ફરી એવું લાગી રહ્યું છે કે યુ આર રિલિવિંગ ધ હોલ? એટલે હવે તો એવું લાગે છે કે જોડે જોડે છે જ એમ. એટલે અત્યારે બી કદાચ રૂમમાં બેઠા હોય એવું અહીંયા બેઠા છે. હા, એટલે એવું લિટરલી એમ ફીલ થાય છે. એટલે હવે એ તો આપણા અંતરની વાત છે. પણ જ્યારે મનમોહન એકચ્યુઅલી કમ્પોઝ થયું હતું ને, તો ત્યારે બહુ શું કહેવાય, એમ ફ્લો સ્ટેટમાં હોઈએ આપણે, ને કંઈક આવી જાય ને પછી આપણે એના ઉપર વિચારીએ કે હા કંઈક થઈ ગયું છે એમ, કંઈક ઉપરથી આવ્યું છે એમ. ને મતલબ મોસ્ટલી બધા સોંગમાં એવું જ થયું છે, પણ મનમોહન સ્પેશિયલી એ સોંગ બહુ જ ગજબ મ્યુઝિક છે. લાઈક આખું ડિવાઇન છે. એના પર જે રીતે મોન્ટેજીસ ને બધું શૂટ કર્યું છે લોકોએ. ઓલમોસ્ટ 7 મિનિટનું છે. હા, સોંગ 7-7.5 મિનિટનો ઓડિયો છે. ને ફિલ્મમાં 17 થી 20 મિનિટની એની સિક્વન્સ છે. વાહ. એટલે ઇન આઉટ થઈને ક્લાઇમેક્સનો પાર્ટ છે. એટલે કમ્પોઝ થયું આ રીતે. અને પછીનું જે ક્રાફ્ટ, જે આજુબાજુનું જે ક્રાફ્ટ હોય એમાં થોડું ટેકનિકાલિટીઝ ને એ પ્રમાણે આપણે કર્યું કે એનો એક બિલ્ટઅપ થાય, ક્રેસેન્ડો બને, કે સોંગની શરૂઆત એમ ધીરેથી થાય ને પછી એકદમ ક્રેસેન્ડો થાય ને લાસ્ટમાં થોડું બિઝી થઈ જાય. ને બહુ સારા સિતારિસ્ટ છે આપણા કન્ટ્રીમાં, ભગીરથભાઈ ભટ્ટ. એમણે ખૂબ એમના સાઈડથી સિતાર આવ્યું, પછી કંઈક અલગ ડિરેક્શન મળ્યું. એ બી બહુ અલગ ડિવિનિટીનું. એટલે મતલબ તમે સાંભળશો હજુ સિતારના એપિસીસ તો. ને ફ્લ્યુટ કિરણ વીણકર કરીને બહુ ગ્રેટ ફ્લ્યુટ આર્ટિસ્ટ છે. આ બધા મારાથી બહુ સિનિયર છે, એટલે ઘણું શીખવાનું છે એમની પાસેથી. તો એમના બી ફ્લ્યુટ આવ્યા પછી ને બધા ઇવન જે પણ આર્ટિસ્ટો આ ફિલ્મમાં જોડાયા છે મ્યુઝિક ટીમમાં, દે આર મચ મોર સિનિયર દેન મી એમ. એટલે આઈ વોઝ બિંગ સો ફોર્ચ્યુનેટ. તમારી તો આમ જુઓ તો પહેલી ફીચર ફિલ્મ રાઈટ? જી. અને એમાં તમે ઓલમોસ્ટ ઇન્ડસ્ટ્રીના બધા ધુરંધરો જોડે કામ કરી લીધું છે. કીર્તિદાન ગઢવી હોય, ઐશ્વર્યા મજમુદાર હોય, કૃષ્ણા બેવરા હોય, હા, બોલિવૂડથી. જી. સો વોઝ ઇટ લાઈક કે થોડુંક આમ નર્વસનેસ હતી કે આમની જોડે હું કઈ રીતે કરાવી? એમ નર્વસનેસ એઝ સચ એમ નહોતી, પણ એક કીર્તિદાન સર જોડે થોડું મને શરૂઆતમાં હતું, પણ પછી કમ્ફર્ટેબલ એમણે જ કરી દીધા હતા. એટલે એ બી મજા આવી હતી. ને ઐશ્વર્યાજી જોડે અમે કામ કર્યું હતું આગળ એક, ને એમાં બી અંકિતભાઈ હતા ડિરેક્ટર. એ 2019-20માં મેં એક આલ્બમ સોંગ કર્યું હતું જેમાં એમણે ગાયું હતું અને દિવ્યા કુમારે ગાયું હતું.
હા, અને અંકિતભાઈએ વિડીયો ડિરેક્ટ કર્યો હતો, કોઈક મ્યુઝિક લેબલ માટે હતું, રાસ જ હતો એ પણ. એટલે હા, અને બાકી બધું તો મજા આવે અને સ્મૂથ હતું. અને લાઈક ફિલ્મની જ્યારે વાત થઈ હતી, જ્યારે શરૂઆતમાં ફિલ્મ આવીને ઉપડવા માંડી હતી, ત્યારે એક મેઇન વસ્તુ એ હતી કે બજેટ બહુ લિમિટેડમાં બની છે અને ઓપનિંગ પણ જોવા જાવ તો 2 લાખનું જ સાવ હતું. હા. વોઝ ઇટ દેટ ફેઝ ડિફિકલ્ટ ફોર યુ કે આટલી મહેનત કરી, આટલું ઇન્વેસ્ટેડ રહ્યો અને પછી સાવ આ? હા, એટલે બજેટની આપણે વાત કરીએ તો બજેટ શરૂઆતમાં આપણી ફિલ્મ ફ્રેટર્નિટી કે જે બધા કામ કરે ગુજરાતીમાં થોડું બજેટનો હોય છે ને, દેટ ઇઝ ટ્રુ. એટલે અને પછી ધીમે ધીમે અમે બધા આગળ જેમ જેમ વધતા ગયા તેમ રિસોર્સિસ જોડાતા ગયા અને પછી બજેટનો પ્રોબ્લેમ ધીરે ધીરે સોલ્વ થતો ગયો અને પછી આ રીતે બહુ સારી રીતે બધી વસ્તુ રિસોર્સિસ આપણને મળી શક્યા એમ. પણ શરૂઆતમાં હતું, પણ પછી ઓવર ધ પીરિયડ બધા નવા રિસોર્સિસ જોડાતા ગયા, નવા પાર્ટનર્સ જોડાતા ગયા. અને એટલે અંકિતભાઈ કહેતા હતા એમ કે અમારામાં સ્પેશિયલ થેન્ક્સની 3 મિનિટની સ્લાઇડ છે. તો એ બધા સ્પેશિયલ થેન્ક્સના એટલે બધા જ એક નામ આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ફિલ્મમાં એમ. તો એ બધાની હેલ્પથી આ બધું પાર પડ્યું એમ. ને રિલીઝ થયા પછી એટલે હું મારે 15-16 તારીખે મારે પાછું જવાનું હતું ઓસ્ટ્રેલિયા. તો અમે ત્યાં ગયા ત્યારે 2 શો હતા, 3 શો હતા. એટલે મારો તો પહેલું એક્સપિરિયન્સ છે એમ ફિલ્મનો. એ મને નહોતી ખબર કે શું હોય એમ. એટલે હું એવું વિચારતો હતો કે યાર આવું જ હોય એમ, કે આપણે 1.5-2 વર્ષની મહેનત છે બધાની, આખી ટીમની આપણી, ને બસ 1 અઠવાડિયું 2 અઠવાડિયું પછી પતી ગયું એવું એમ. એટલે 2 શો હતા, 3 શો હતા, અને પછી એવું વિચાર્યું કદાચ આવું જ હશે એમ, કે આવું જ હોય એમ, કે અઠવાડિયું 2 અઠવાડિયું હોય એમ. પણ પછી જે ચમત્કાર થયો એ આપણે હજુ એને વિટનેસ કરી રહ્યા છે. જી. અને બહુ જલ્દી હિન્દીમાં પણ વિટનેસ કરીશું. જી. હિન્દીની પ્રોસેસ કેટલી પતી છે, કેટલું થયું છે? હિન્દીનું ઓલમોસ્ટ ડન છે, ખાલી ફિલ્મ મિક્સ ચાલી રહ્યું છે ને સોંગનું મિક્સ એ થોડું ઘણું બાકી છે. એ બસ આટલું બાકી. રેકોર્ડ થઈ ગયા છે બધા સોંગ. સેમ આર્ટિસ્ટ બધા સિંગરો આપણે સેમ છે. લિરિક્સ આપણે ભાવાંતર કર્યું છે, ભાષાંતર ના કરીને ભાવાંતર કર્યું છે, કે એનો મિનિંગ એ જ રહે પણ શબ્દો લિટરલ ટ્રાન્સલેટ નથી કર્યા. એ મજા આવશે વધારે કહું એના કરતાં થોડું એક્સાઇટમેન્ટ રહે. તો અમે જોવાના જ છીએ. જી. સો અને અમુક વખતે અમુક પ્રોસેસ હોય ને મ્યુઝિશિયન્સની, કે અને ડિરેક્ટર પ્રોડ્યુસર્સની પણ એક પ્રોસેસ હોય કે તમને એક સેમ્પલ આપે કે આવી રીતનું કંઈક મારે જોઈએ છે. સો એવા કોઈ મ્યુઝિક પીસીસ કે સોંગ્સ ખરા જે તમે આ લાલો જર્ની તરીકે વાપર્યા હોય એમાં? એટલે સેમ્પલ એટલે રેફરન્સ, કે ફોર એક્ઝામ્પલ એક ફિલ્મનું શૂટ થઈ રહ્યું છે, ગીત ડમી સોંગ પર થાય જે ઓલરેડી એક્ઝિસ્ટ કરતું હોય, કોઈ તમિલ તેલુગુ સોંગ હોય, બટ એમાં પછીથી એ ગીત એડ કરવામાં. બરાબર. એવું આ સોંગ આમાં આ ફિલ્મમાં એમ એઝ સચ રેફરન્સ એટલા હેવી રેફરન્સ નહોતા, પણ કંઈક વિચારીને લોકોએ કંઈક મૂક્યું હોય, પણ એનાથી બધું ડિફરન્ટ હતું આપણું એમ. એટલે આપણે જે બી થયું છે એ બધું ડિફરન્ટ છે એમ. પણ એ ખાલી એડિટના થોડી સ્મૂથનેસ રહે એડિટર માટે, કે ફિલ્મ એડિટ આપણે કરીએ તો એક કંઈક તો હોય ને એમ એડિટ કરવા માટે. ખાલી એ પર્સપેક્ટિવથી સોંગ એમણે ત્યાં મૂક્યા હતા. તે બી 1-2 જગ્યાએ જ હતા એમ. બાકી બધું આખી ટીમ, વિકીભાઈ ક્રિએટિવ ડિરેક્ટર, અને અંકિતભાઈ ડિરેક્ટર, ને અજયભાઈ જે પ્રોડ્યુસર છે, જયભાઈ, બધાએ એમને એટલી મોકળાશ આપી હતી કે તમે કંઈક તમને જેમ ફીલ થાય એ પ્રમાણે કરો. અને અમે ચર્ચાઓ બધી આઈડિયા લેવલ પર બહુ ચર્ચાઓ થતી કે આપણે આવું થશે, આમ થશે, તેમ થશે. ને પછી જેમ બધું આગળ વધતું ગયું એમ. તો તમે તો અમને જે ફૂલોનો ગુલદસ્તો આપી દીધો છે લાલોનો, કે અમે તો એનાથી જ ઉપર નથી આવી રહ્યા. તમે પર્સનલી કયા ટાઈપના ગીતો સાંભળો છો? હું ગીતો ટુ બી ફ્રેન્ક નથી સાંભળતો. એટલે હું રાગો સાંભળું છું. ઇન્ડિયન ક્લાસિકલ રાગ મને બહુ ગમે છે સાંભળવાનું, અને ગઝલ સાંભળું છું. ગઝલ આપણી પ્લેલિસ્ટ આપણે શેર કરીશું. જી જરૂર. ગુલામ અલી અને લાલોનું જેમ મેં કીધું કે ફૂલોનો ગુલદસ્તો છે, એમાં દરેક ફ્લેવરનું એક ગીત છે. રોમેન્ટિક કહો તો માળે મને લઈ જા, જો પ્રભાતિયા જેવું ગીત છે. પછી મોટિવેશનલ કહો તો નવી સવાર છે. કૃષ્ણ રાસ છે. તો આમ જુઓ તો તમે પહેલાં જ ધડાકે લાઈક
એટલું વર્સેટાઇલ આલ્બમ આપ્યું છે. જી જી જી. સો તમને એ ગુલદસ્તામાંથી કયું એક બહુ જ ગમે છે? અચ્છા, ગુલદસ્તામાંથી ફેવરેટ ફૂલ મારું કયું? હા, ફૂલ કયું છે મારું? એટલે મને 2 ગીતો બહુ પ્રિય છે. એક મનોરથ જીવ, બીજું મનમોહન. અને કૃષ્ણા થીમ પણ મને હા ગમે છે. ધીરે ધીરે ચોથું પાંચમું આવશે હમણાં, બધા આવી જશે. પણ કોઈ એક જ જો પિક કરવાનું હોય તો મનોરથ જીવ મને સૌથી વધારે પ્રિય છે આમાં. અને હવે જે તમને લાલો સાથે જોડીને લઈ ગયું તમને ત્યાં સુધી, વિકી જોશી જેને તમે ભૂદેવ કહો છો, એ ના હોત તો કદાચ આજે આપણે પણ અહીંયા વાત ના કરતા હોય. હા, એ ભૂદેવ સૌથી મારા પ્રિય મિત્ર છે. આખી જે અમારી ફેમિલી છે લાલોની, હા, એટલે એમની જોડે એક અલગ કનેક્શન છે એમ. એટલે મેન્ટોર પણ કહી શકાય ને, એક મોટા ભાઈ પણ કહી શકાય ને, એક બહુ સારા ફ્રેન્ડ પણ કહી શકાય એમ. એટલે એ વ્યક્તિત્વ તો તમે જાણો જ છો. એટલે અમારા સૌના પ્રિય છે, આખી ટીમના પ્રિય છે. એમને ટીમમાં એમને મહંત કહે છે. અચ્છા. મેં મારું એમને અલગ નામ આપ્યું છે. ઓકે, ભૂદેવ તો હું જ કહું છું તમને. તો એ જ્યારે એમણે તમને ફોન કર્યો કે આવી રીતના એક ફિલ્મ કરી રહ્યા છે, એન્ડ સો ટેલ અસ અબાઉટ ધેટ, કે તમે ત્યાં બેઠા છો અને એક જ માણસ છે જેને પર વિશ્વાસ છે, ચલો એમ કહો કે એને ઓળખો છો, અને એ કહે છે કે ફિલ્મ કરવી છે. જી જી. એટલે ના, આમાં ફિલ્મમાં જોડાવાનું કારણ એવું હતું કે હું એ ઓલરેડી એક ફિલ્મ કરી રહ્યો હતો ને એ ફિલ્મ સમહાવ અટકી ગઈ હતી. ઓકે. તો એ જે અટકી ગઈ હતી એ ફિલ્મના ડિરેક્ટરનો ફોન આવ્યો હતો કે આવું કંઈક થયું છે ને વી આર લુકિંગ ફોર ન્યૂ પ્રોડ્યુસર્સ, તો તમારા ધ્યાનમાં કોક હોય તો તમે જોઈ જુઓ એમ. ઓકે. તો મેં પ્રોડ્યુસર લખ્યું તો અજયભાઈનો નંબર ઓલરેડી સેવ હતો મારામાં. ઓકે. ને એ પેલું જે ગીતની મેં જે આગળ વાત કરી, હા, તો અજયભાઈ વોઝ લાઇન પ્રોડ્યુસર, અને એ એટલે એ રીતે નંબર મારામાં સેવ હતો, અજયભાઈ પ્રોડ્યુસર એમ. એટલે મેં એ હતું એટલે પહેલું આવ્યું એમનું. હા, એ પરથી અજય પહેલા આવે. હા, એટલે એમને ફોન કર્યો કે આવું આવું છે, તો અમે પ્રોડ્યુસર શોધીએ છીએ. કે અમે બી શોધીએ છીએ. હવે મ્યુઝિશિયન શોધીએ છીએ. ના, પ્રોડ્યુસર, એ લોકો પણ પ્રોડ્યુસર. અચ્છા, એ લોકો પોતે પ્રોડ્યુસર શોધતા હતા. એટલે કે અમે બી શોધીએ છીએ ને આ ને તેને. પછી વાત થઈ, અંકિતભાઈ સાથે વાત થઈ ને આવી રીતે આ વાત આગળ વધીને પછી વિકીભાઈ જોડે વાત થઈ. પછી વિકીભાઈ અને અંકિતભાઈ ને બધા ડ્રાઇવિંગ ફોર્સ હતા કે કરીએ આવી રીતે કંઈક કરીએ એમ. અને હમણાં જેમ કે હિટ રહી, મેસિવ હિટ રહી, જી, તો તમે તો ત્યાં જ હતા અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા. બેઠા બેઠા દર 3જી 4થી રીલ પર ઓડિયો વાગી રહ્યા છે અમારે ત્યાં તો લાલોના. સો એ કેવી તલપ હતી કે મારે અહીંયા આવવું છે, મારે આ જોવું. એટલે એમાં એવું હતું કે ઓબ્વિયસલી ફોમો તો હોય કે આપણે બધા ટીમ જોડે રહીએ, ફેમિલી છે, બધા સાથે સેલિબ્રેટ કરીએ એમ. પણ કેવું કે ત્યાં ગયા પછી આ આટલું મોટું થઈ ગયું એમ, ચમત્કાર જેવું ભગવાને વિરાટ સ્વરૂપ લઈ લીધું એમ. અમે રીલમાં જોઈએ આમ છે તેમ, એટલે ફોમો થાય. પછી નવસારી ને સુરતના મારા બધા મિત્રો છે, એ લોકો મને ફોન કરે કે ભાઈ તમે આવી જાઓ અહીંયા, કે અહીંયા કંઈક અલગ માહોલ છે, યુ મસ્ટ સ્ટે હિયર એમ. તમે અહીંયા અને માણો એમ આ માહોલને એમ. એટલે પછી એ પ્રમાણે પ્લાનિંગ ચાલતું હતું, અને એટ ધ સેમ ટાઈમ હિન્દીનું ને બધું બી ચાલી જ રહ્યું હતું. એટલે પછી એ રીતે હું બહુ આતુર હતો કે જલ્દી જઈએ એમ, ઇન્ડિયા જઈએ, પાછા જઈએ. ને અહીંયા આવીએ તો માહોલ જોઈને, મારો પહેલી વારનો એક્સપિરિયન્સ છે એટલે ખબર નથી પડતી, હજુ પ્રોસેસ નથી થતું કે શું છે ને શું હોય ને આ બધું. પણ મજા આવે છે એમ કંઈક. એ જે તમે કીધું કે સેલિબ્રેટ કરીએ વિક્ટરી, હા, તો જ્યારે વિક્ટરી સેલિબ્રેટ કરવી હોય ફેમિલી સાથે, સેમ વસ્તુ ફેમિલી તમને સ્ટ્રગલમાં પણ યાદ આવે. જી. સો એવી પણ અમુક ટ્રીપ્સ હતી ડ્યુરિંગ ધીસ જર્ની કે તમે આવ્યા હતા ઓસ્ટ્રેલિયાથી ઓલ ધ વે મુંબઈ કામ માટે, અને તમે પોતાની ફેમિલીને મળ્યા વગર પાછા ગયા છો, રાઈટ? હા, એટલે અમે આવ્યા હતા અને કામ માટે મારો જે લગેજ હતો તે, આ બધું તમને ક્યાંથી આવ્યું છે આટલું બધું ડિટેલ? એ 2 રિસોર્સિસ હોઈ શકે તમારા. હા, પણ કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે આવ્યા હતા ને લગેજ મારો હતો જે અમે જે લઈને આવ્યા 20-20 kgની 2 બેગ હોય, તો એ બધો લગેજ સાથે સિચ્યુએશન એવી બની હતી કે મારે 2-3 અઠવાડિયા ત્યાં જ રોકાવું પડ્યું હતું એમ, આ ફિલ્મના કામથી લઈને. અને હા, એવું થયું હતું. પછી
મિત્રો અને એમને મળવાનો સમય એમ ઓછો રહ્યો હતો. પણ હા, કામ પહેલા કામ હા ઓપ્શન જ નથી. પપ્પા બહુ પ્રાઉડ ફીલ કરતા હશે એ મુમેન્ટ પર. હા, એ તો પ્રાઉડ કરે જ છે. એટલે હવે જેમ તમારી ફેમિલી ઇમ્પોર્ટન્ટ છે, ભૂદેવ એટલા ઇમ્પોર્ટન્ટ છે. અરે ભૂદેવ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક હજી વ્યક્તિ છે ફેરી ટેલ તમારી. હા, મારા વાઈફ. તમારા વાઈફ એ તો કહેવાય ને અડધો જ જે પેલું અર્ધનારેશ્વર જેવું જે કોન્સેપ્ટ છે, એટલે એ મારો અડધો પાર્ટ જ છે એવું કહેવાય એમ. અને તમારી લવ સ્ટોરી બહુ યુનિક છે. હા, એ પણ ટેલ અસ અબાઉટ ફેરી ટેલ તમારી. એટલે ફેરી અને હું અમે ફેસબુક પર મળ્યા હતા. ઓકે. હા, એટલે એમનો મેસેજ આવ્યો હતો. એમની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી પહેલાં, અને પછી એમનો મેસેજ આવ્યો હતો. એ ફ્રેન્ડ રિક્વેસ્ટ અને મેસેજ પહેલાં ખાલી લાઇક્સની આપલે થતી હતી. ફેસબુક ત્યારે હતું ને, આપણે તો ત્યારે કેવું કે કોલેજનો ટાઈમ હોય એટલે આ બધું હોય. તો પછી પહેલો મેસેજ આવ્યો હતો એમનો, અને પછી ધીમે ધીમે વાત આગળ વધી, અને પછી અમે મળ્યા અને એવી રીતે શરૂઆત થઈ. અને આ લાલો જર્નીમાં એમનું કેટલો સહયોગ રહ્યો તમને? બહુ સહયોગ, કારણ કે બહુ ટફ છે. હા, આ બધું કોર્ડિનેશન ને કામ ને સતત તમે કોન્સ્ટન્ટ તમે એક ઝોનમાં હોવ એમ. તો મારું ફૂલ ફોકસ ક્રિએટિવ કામમાં હોય, તો બીજા બધા કામ મારા બીજા જે બી કંઈક કામ છે પાછળના કહેવાય, એ બધા સચવાઈ જાય અને સમજીને સચવાઈ જાય. શી હર સેલ્ફ ઇઝ અ ફૂલ ટાઈમ માર્કેટિંગ કોલેજીસને, એટલે બહુ રિસ્પોન્સિબલ કામ છે એમનું. તો એ બધા ઉપરાંત પણ આ બધું સચવાઈ જાય, ને બાકીનું બધું પણ ફૂલ સપોર્ટ, ને ક્રિએટિવલી સેન્સિબલ છે. એટલે એ પોતે આર્ટિસ્ટ છે. પોતે આર્ટિસ્ટ છે, તો એમની જોડે ચર્ચાઓ પણ કરી શકું છું એમ. એટલે એક સંતોષ છે એમ કે હું કંઈક કહું તો એને સમજ પડે એમ, કે એના અમુક ક્રિએટિવ ઇનપુટ્સ પણ હોય. કામ કરતા હોય બેકગ્રાઉન્ડ સ્કોરમાં અમુક વાર જોડે હોય, ઘરે સ્ટુડિયો છે તો અમે ચર્ચા કરીએ કે આ સીનમાં જો એક્સપ્રેશન આવા છે, આવું છે. એમાં એક બહુ સરસ સીન છે, કરણભાઈ એ કર્યું છે, ગ્રેટ કામ કર્યું છે, આપણે બધા વિટનેસ કર્યું જ છે. પણ એમાં એક બહુ સરસ સીન છે જ્યારે લાલો જે કેરેક્ટર છે ફિલ્મમાં, એ બૂમ પાડે છે લ્યુનાવાળાને કે મને કાઢો. લ્યુના કે ટ્રેક્ટર હોય છે. પછી એને લાલાને હોપ થોડી તૂટે છે ત્યાં કે યાર હું હવે ફસાઈ ગયો. ત્યાં સુધી નથી થયું. પછી એ રડે છે. જ્યારે રડે છે ત્યારે દિવાલ તરફ મોડું થાય, અને સ્ક્રિપ્ટમાં નહોતું. હા, દિવાલ તરફ મોડું થાય છે, ને પછી એ બેસે છે ને એમ ફરે છે, ત્યારે કરણભાઈની આંખમાં ત્યારે આંસુ નથી એમ. તો એ જે વસ્તુ છે એ એવું બતાવે છે કે જે પુરુષ હોય એ ભલે એકલો હોય તો પણ હું તો પુરુષ છું, બધાની સામે કેવી રીતે રડી શકું, એટલે છુપાઈને રડે છે. તો આ બધી જે ચર્ચાઓ છે, આ બધી તે હું એમની સાથે કરી શકું, મારા વાઈફ સાથે, અને એ સમજ પડે, અને અમુક પર્સપેક્ટિવ પણ એમનો હોય, ને કોઈક સેન્સિબલ ઇનપુટ પણ હોય કે અહીંયા આવું કરી શકાય, આવું કરી શકાય. એટલે આ બધા માટે બહુ બ્લેસ્ડ છું. વેરી ટ્રુ, કારણ કે કમ્પેનિયન એ ફ્રીક્વન્સી પર હોવું બંનેનું બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. લાઈક લાલો જો આપણે જોઈએ એઝ અ ફિલ્મ અથવા એઝ અ જર્ની, તો બહુ બધા લેસન્સ છે એમાંથી ટેક અવે છે. વોટ વોઝ યોર્સ? કે તમે કામ કરતા રહો અને એની સાથે સાથે તમારું ટ્રાન્સફોર્મેશન, ઇવોલ્યુએશન થતું જ રહેશે. ખાલી તમારા ઇન્ટેન્શન ઓનેસ્ટ હોવા જોઈએ, બસ. વાહ. વન લાસ્ટ થિંગ, કે તમે આખી જર્ની કરી એન્ડ નાઉ યુ આર પાર્ટ ઓફ ધ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. સો મ્યુઝિકમાં શું હજી બેટર થઈ શકે છે? કે લિમિટેશન્સ, જો તમને લાલોમાં આ ના આવ્યા હોત તો તમે હજી આનાથી બેટર આપ્યું હોત. તમે બહુ જ બેસ્ટ આપ્યું છે, બટ ઓવરઓલ વાત કરું છું, નોટ ઓનલી યુ બટ ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને એ કયું બેરિયર હજી ખૂંટી રહ્યું છે? એવું બેરિયર તો એસ જ મેં હજુ તો એક જ ફિલ્મ મેં કરી છે, એટલે ને આ ફિલ્મમાં તો જે મારે પૂરતું કરવું હતું એ મેં 100% કર્યું છે આમાં. એટલે કોઈ એ નથી કે જો આમાં આવું કંઈક
કરત એમ કે આવું કંઈક થઈ શકતું કે એવું કંઈ જ નથી એમ. જે કરવું હતું એ 100% થઈ જ ગયું છે એમાં, અને બધા રિસોર્સિસ ફૂલફિલ થયા છે એ રીતે થયું છે એમ. અને ઇન્ડસ્ટ્રી માટે તો હું બહુ નવો છું, એટલે આમાં કોઈ કમેન્ટ ખબર નહીં મારે કઈ રીતે કરી શકું, કે મને હજુ કંઈ ખબર નથી એમ કે બીજે સિનિયર્સ છે જે બધા જે કામ કરી રહ્યા છે એમને શું લિમિટેશન્સ હોય. મારા ખ્યાલથી લિમિટેશન્સ જેવું કશું હોતું નથી એમ, જેને કરવું એ કરી લે, સબ્જેક્ટિવ છે એમ. એટલે લિમિટેશન માટે એક બેન્ચમાર્ક હોવું જોઈએ ને, એટલે કે કોને ક્યાંથી લિમિટેશન એમ. કારણ કે ઇટ ઓલવેઝ એ કેવું કે ગ્રોઈંગ જ હોય એમ, એટલે મૂવિંગ ફોરવર્ડ જ હોય એમ. એટલે આજથી જો આપણે પાછળના વર્ષોની વાત કરીએ તો આપણને એવું લાગે કે યાર આ લોકો તો મ્યુઝિક સાંભળવા માટે યાર સીડી ખરીદવા જતા હતા, બરાબર, સીડી ખરીદતા હતા, મ્યુઝિક પ્લેયર ખરીદતા હતા, સીડી અંદર પ્લે કરતા કે કેસેટ્સ પ્લે કરતા, હા, ને વાગતું હતું ત્યારે. તો આપણને એવું લાગે કે યાર કેટલી લિમિટેશન હતી. રેડિયો નહોતા, રેડિયો હતા ત્યારે પણ કેટલી લિમિટેશન હતી, કે સ્ટ્રીમિંગ નહોતું કે વોટ એવર. પણ જે તે સમયે એ લોકો ત્યારની બેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. તો તમે તે જગ્યાએ ઊભા રહો અત્યારે તો એ લિમિટેશન નહોતું, પણ તમે અત્યારે આગળથી પાછળ જુઓ છો કે અત્યારે સ્ટ્રીમિંગ છે ને ઇન્ટરનેટ છે, એટલે તમને એવું લાગે છે કે એ લિમિટેશન હતું. કે અમુક વાર આપણા ફાધર લોકો બી આપણને કહેતા હોય કે અમારી પાસે તો સ્કૂટર હતું, પણ તે જમાનામાં બજાજનું ચેતક હોવું એટલે તમારી પાસે સારું જ હતું એમ. એટલે એ જે લિમિટેશનની જે તમે કેસેટ્સની ને આપણે જે વાત કરીએ તો એ લોકો ત્યારે બેસ્ટ ટેકનોલોજીનો જ ઉપયોગ કરતા હતા એમ. એટલે લિમિટેશન સબ્જેક્ટિવ ને રેફરન્સ બેઝડ. અને જેમ કે લાઈક આ ફિલ્મની વાત કરું તો બજેટ ઓછું હતું શરૂઆતમાં, અને પછી તમે અમુક સોંગ માટે જીદ કરી હશે કે આ ગીતને તો આ જ જોઈશે માણસ. જી. તો લિમિટ લોકો, ક્રિએટિવ લોકો સમજે પણ છે કે ના મારે અહીંયા એક્સટેન્ડ કરવું પડશે તો કરવું પડશે. હા. સો એવું કયું ગીત હતી ને જીદ હતી તમારી? એટલે સિંગરો માટે હતી કે આપણે એટલીસ્ટ મને અમુક સિલેક્ટેડ સિંગરો, સિલેક્ટેડ સોંગ માટે લાગતું હતું કે આ લોકો ગાય તો આની એક અલગ હાઇટ મળશે એમ. ને એટલે ઓબ્વિયસલી ખાલી રીઝન બજેટનું હતું એમને. પછી સોલ્વ થઈ ગયું ને એમાં ભૂદેવ ને અંકિતભાઈ ને અમે બધા જે એમનો ડ્રાઇવિંગ ફોર્સ હતો, એટલે સપોર્ટિવ હતા એ લોકો એમ કે હા આવી રીતે કરીએ. પણ એમને સાંભળ્યું કે હા ના જરૂરી છે એમ, કે સારા સિંગરો એટલે સારા એવી રીતે નહીં પણ કેવું એક્સપિરિયન્સ્ડ અને વેલ લર્નેડ સિંગરો એ અલગ લેવલ પર સોંગને લઈ જઈ શકે છે. વેરી ટ્રુ, એન્ડ ઇટ ટોટલી મેડ સેન્સ કે કેમ આ ગીત આ વ્યક્તિ પાસે જ ગવડાવ્યું. જી. અમે લૂપ પર સાંભળી રહ્યા છીએ લાલો, અને અમારે ત્યાં ફીવર એફએમના સ્ટુડિયોમાં અને રેડિયો પર પણ અમે વગાડીએ છીએ. સો અમને બહુ જ મજા આવી ફીવર એફએમના સ્ટુડિયો પર તમે આવ્યા. આઈ હોપ તમને મજા આવી. બહુ મજા આવી, મને જેન્યુઅનલી બહુ મજા આવી. અને આપણા કોમન જે મિત્ર છે ભૂદેવ, એટલે એમણે આ કદાચ અમુક ઇન્સાઇટ્સ આપી હોય એવું લાગે. સોર્સ રિવીલ નહીં કરું. 2 રિસોર્સ હોય, મારી જે ફ્રેન્ડ છે માનસી, કૃષ્ણ પર છોડી દઈએ. સો એક લાસ્ટ મેસેજ જે હિન્દીમાં આવી રહી છે 9th જાન્યુઆરીએ કૃષ્ણ, એન્ડ તો ઓડિયન્સ આપણને જે ફીવર એફએમના લિસનર્સ સાંભળી રહ્યા છે જી, કે 9 જાન્યુઆરીએ કૃષ્ણ એટલે આપણા સૌના પ્રિય લાલો અલગ રીતે અલગ ભાષામાં ભજવાશે, પણ એ જ કૃષ્ણ છે, ભાષાથી ઉપર છે અને બધાના અંદરની વાત છે એ તો આપણે જાણીએ જ છે. પણ હિન્દીમાં બી એને જોવાની એક અલગ મજા આવશે ને હિન્દી બી આપણું પોતાનું જ હિન્દી લાગશે. અચ્છા. હા, એટલે ગીતો પણ હિન્દીમાં તમને સાંભળવા અને જોવા ગમશે. એટલે બસ આપણે બધા વેઇટ કરીએ 9 જાન્યુઆરીની. સો 9 જાન્યુઆરીએ લાલો આવી રહ્યો છે હિન્દીમાં. તમને કહી દઉં, લાલો આ રહા હૈ હિન્દી મેં. હા, સો લાલો જોવાનું ભૂલતા નહીં. અને આપણે મળીશું ફરીથી એક નવા એપિસોડ સાથે સિનેબિટ શો પર with your RJ Manmeet and Smith Jay this time. Thank you so much. બહુ મજા આવી અમને. બહુ મજા આવી. Thank you for inviting and having me. Thank you so much. Thank you.